6:20 થઈ ગઈ છે બરાબર। અમે અત્યારે હવાના પોરમાં જ આવી છીએ। ક્યાં જ આવી છીએ એ પેલા તમે બધા હે ને નવા હો ને તો ખાસ કરીને હે ને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલતા નહીં બરાબર। પછી તમને કહીએ અમે ક્યાં જ આવી છીએ, ત્યાં સુધી વિડીયોમાં આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો। ક્યાં જતા અંધારો છે બધી બાજુ અત્યારે, અમે બે હાલીને અત્યારે જઈએ છીએ, ત્યાં જ આવી છીએ એ બતાવશું આગળ। ગાઈસ સવારના 7 વાગી ગયા છે। તો ગાઈસ મેં હમણાં તમને કીધું હતું કે અમે બે 6 વાગ્યાના ઘરેથી હાલીને નીકળી ગયા હતા। આજે મંગળવાર છે બરાબર, અને ક્યાં જવાના હતા એ વસ્તુ અમારા ઘરથી 5 જ કિલોમીટર દૂર હતું, જો કે લગભગ કલાક 1.5 કલાક થઈ જાય, પણ તો અમારે 1.25 કલાક જ થઈ છે। અને મેં ક્યાં આવી ગયા છીએ એ તમને બતાવું, વ્લોગમાં જ રહેજો બરાબર। તો 7 વાગી ગયા છે અને મેં અત્યારે હાલ અહીંયા પહોંચી ગયા છીએ, કે અત્યારે કોઈ છે નહીં બરાબર, 4 થી 5 જણા જ છે। અને અહીંયા પહોંચ્યા એ પહેલાં અહીંયા આરતી ચાલુ હતી, પણ પહોંચ્યા પહેલાં 5 મિનિટ થઈ આરતી બંધ થઈ ગઈ છે અત્યારે। તમને ક્યાં આવી ગયો છું બતાવું। અમે ઘરેથી સાથે અગરબત્તી વ્હાઇટ અને તેલ એ પણ લઈને આવ્યા હતા અહીંયા, કેમ કે અહીંયા આવો એટલે તમારે અગરબત્તી વ્હાઇટ ને એ બધું કરવું પડે, એટલા માટે સાથે જ ઘરેથી લાવ્યા હતા। તો પહેલાં મેં તેલ નાખી દીધું અંદર અને પછી વાટ મૂકી દીધી, અને ફાઇનલ પછી વારો આવી ગયો અગરબત્તીનો, કે અગરબત્તી હળગાવી દીધી છે। અમે અગરબત્તીને કરી નાખ્યા બાદ અમે સાથે સાથે માતાજીની આરતી પણ ઉતારી નાખી, અને પછી તો અમારા મિસિસ માતાજીના દર્શન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। બહારથી અમને કોઈકનો અવાજ આવે એટલા માટે અમે જોવા બહાર નીકળ્યા, પણ અમને કોઈ તો લાગ્યું નહીં, એટલા માટે પછી અમે ફાઇનલી દર્શન કરીને નીકળી ગયા બહાર। પછી મંદિરની બહાર અમે જોયું કે ઘણા બધા બહાર દિવાલો પર ફોટા ટાંગેલા હતા। કહેવાય છે કે અહીંયા તમે કોઈને પણ કંઈ માનો અને તમે પૂરી થઈ જાય એટલે તમારે અહીંયા ફોટો લગાડવા માટે આવવું પડે છે। અને પછી તો છેલ્લે અમે દર્શન કરી લીધા બાદ અમે અહીંયા એક મસ્ત જગ્યા બેસવા માટે હતી, અહીંયા ઘડીક બેસી ગયા, કારણ કે યાર કહેવાય છે કે કોઈ પણ જગ્યાએ મંદિર તમે જાઓ એટલે અહીંયા દર્શન કર્યા બાદ 5 મિનિટ બેસવું પડે। અને મેં તમને કીધું એમ કે સવારમાં 6 વાગ્યા હાલીને નીકળ્યા હતા બરાબર છે, તો પાછા અમે હાલીને જઈ શકત, પણ કહેવાય જો હાલીને જાત તો મેં મોડું થઈ જતો કામે ઉપર જવા માટે। પછી પપ્પાને ફોન કર્યો કે હું લેવા માટે આવું છું, એટલે અમે ઘડીક ત્યાં બેઠા, પછી અમે પપ્પા લેવા આવે પછી અમે જઈએ એમની સાથે હારે। ગાઈસ અમે અત્યારે ધીમે ધીમે હાલીને અત્યારે નીકળી ગયા છીએ, સામે પપ્પા આવે બરાબર છે એની સામે અમે અત્યારે જાવીએ છીએ હાલીને, એટલું ઓછું લેવા એમને આવવું પડે એટલા માટે બરાબર। જો રસ્તામાં એક ભાઈ દોડીને મંદિરે દર્શન કરવા માટે જતા હતા। બરમાં જે અમે રસ્તા ઉપરથી આવ્યા હતા બરાબર છે, ત્યાંથી અમારે અત્યારે નથી જવાનું, અમારે ત્યાં આ રસ્તા ઉપરથી જવાનું, કેમ કે આ રસ્તો બહુ ખરાબ છે, એટલે આ રસ્તા ઉપરથી જવાનું છે। પપ્પા પણ આ રસ્તા ઉપરથી લેવા આવવાના છે। અત્યારે એક વાડીમાં કે કેવી વસ્તુ જોયું છે તમને ખબર નથી, તમને બતાવું, તમને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો। જો આ બધું કંઈક છે વાડીમાં, હું નાખ્યું છે કંઈ ખબર નથી આપણને, તમને જો ખાસ ખબર હોય ને તો એને ભૂલતા નહીં કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ વસ્તુ શું છે ને કેવા ફાયદો આવે, શું થાય બધો પાક। તો ગાઈસ ફાઇનલી પપ્પા અમને લેવા માટે આવી ગયા છે, અને હવે ઘરે અમે નીકળવા માટે તૈયાર થઈ ગયા છીએ, મતલબ કે જઈ રહ્યા છીએ। તો ગાઈસ આપણો પહેલો વ્લોગ તમને કેવો લાગ્યો અને કેવો તમને ગમ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો, અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં।